શું ખરેખર ચમત્કારના નામે લોકો સાથે છેતરપિંડી થઈ રહી છે? આ સવાલને લઈ વિજ્ઞાન જાથાના કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યા છે. ધીરેન્દ્ર શાસ્ત્રી હાય હાય અને ધીરેન્દ્ર શાસ્ત્રી પાછા જાવના નારાઓ સાથે થયેલા વિરોધ હવે નવી ચર્ચા જગાવી રહ્યા છે. આખરે મામલો શું છે, આવો જાણીએ. તો વાત એમ છે કે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વિડીયોમાં વિજ્ઞાન જાથાના કાર્યકરો વિરોધ પ્રદર્શન કરતા જોવા મળી રહ્યા છે. વિડીયોમાં કેટલાક લોકો ધીરેન્દ્ર શાસ્ત્રીના વિરોધના નારા લગાવતા નજર પડે છે અને વિજ્ઞાન જાથાનું કહેવું છે કે સમાજમાં જો કોઈ વ્યક્તિ ચમત્કાર, દેવી શક્તિ અથવા અલૌકિક શક્તિના દાવા કરે છે તો તેની વૈજ્ઞાનિક રીતે ચકાસણી થવી જોઈએ અને સંગઠનનું માનવું છે કે લોકોમાં વૈજ્ઞાનિક અભિગમ અને તર્કશક્તિનો વિકાસ થવો જોઈએ. વિરોધ કરી રહેલા કાર્યકરોનો દાવો છે કે તેઓ અંધશ્રદ્ધા સામે જનજાગૃતિ લાવવા માટે આ પ્રકારના કાર્યક્રમો કરે છે. તેઓ કહે છે કે લોકો કોઈ પણ દાવા પર આંખ બંધ કરીને વિશ્વાસ ન કરે, પરંતુ પ્રશ્ન પૂછે અને પુરાવા માંગે. અને આ જ કારણસર પ્રદર્શનમાં ધીરેન્દ્ર શાસ્ત્રી વિરુદ્ધ નારા લગાવવામાં આવ્યા હોવાનું જાણવામાં આવી રહ્યું છે. અને બીજી તરફ ધીરેન્દ્ર શાસ્ત્રીના લાખો ભક્તો છે જે તેમને આધ્યાત્મિક ગુરુ તરીકે માને છે. તેથી આ મુદ્દે અલગ અલગ લોકોના અલગ અલગ મત જોવા પણ મળી રહ્યા છે. વિજ્ઞાન જાથા દ્વારા ઉઠાવવામાં આવેલા આ સવાલ વિશે તમારું શું માનવું છે? કોઈ પણ દાવાની વૈજ્ઞાનિક તપાસ થવી જોઈએ કે પછી નહીં? તમારો અભિપ્રાય કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો.